નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચોથો યુનિટ છે કોલ ઓફ ધ હિલ્સ, બરાબર, ટેકરીઓનું આકર્ષણ, એમની જે મુખ્ય વાર્તા છે, બરાબર, અબુ ખાન અને ચાંદની નામની એક બકરી, બરાબર, ગોવિંદ નામનો એક કેરેક્ટર હતું, કલુ નામની પણ બકરીનો ઉલ્લેખ હતો. તો એમના વિશેની આપણે વાત લાસ્ટ લેક્ચરમાં કરી અને એ આપણે પૂર્ણ કરી. ત્યાર પછી જે તમારી સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે એમની જે એક્ટિવિટી છે એમની આજે વાત કરીશું. વોકેબ્યુલરી V1 એક્ટિવિટી, ચોથા યુનિટની બધી એક્ટિવિટીની આપણે વાત ધીમે ધીમે કરતા જઈએ. કેવી રીતના છે, શું કરવાનું છે જોઈએ. અને ભેગી પેન્સિલ હોય તો આન્સર પણ જાતે ભેગા લખતા જશો. ટેક્સ્ટબુકમાં તમારી ટેક્સ્ટબુક લઈને જ બેઠા હશો, મને એવું પૂરી ખાતરી છે. અને તેમ છતાંય કોઈ આન્સર રહી જાય બાકી તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બધાના આન્સર છે બધા એક્ટિવિટીના, એ પણ હું તમને PDF ફાઇલ સ્વરૂપે અહીંથી સેન્ડ કરી જ દઈશ. તો એમાંથી પણ તમે અભ્યાસ સારી રીતે કરી શકો છો. પરંતુ અહીં અત્યારે ધ્યાન આપજો શાંતિથી, અને જે આન્સર અહીંથી કહું એ પ્રમાણે લખવાનો પણ પ્રયત્ન કરજો. પ્રથમ એક્ટિવિટી છે પુટ V1 એક્ટિવિટી, પુટ ધીસ વર્ડ્સ ઇન અ પેરેગ્રાફ. એક પેરેગ્રાફ આપેલો છે, એમાં યોગ્ય જગ્યાએ યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે કાઉન્સમાં આપેલા શબ્દો દ્વારા. તો અહીંથી જવાબ બોલતો જાઉં છું પેરેગ્રાફ પણ. ચાંદની વોઝ લુકિંગ, તો પેલી ખાલી જગ્યામાં આવશે પ્રેટી વિથ વ્હાઇટ ફર. પેલી ખાલી જગ્યામાં આવશે પ્રેટી. શી વોન્ટેડ ટુ ગો ટુ ધ હિલ ક્વાઇટ અનઅવેર ઓફ ધ ડેન્જર ધેર, એટલે બીજી ખાલી જગ્યામાં આવશે ડેન્જર. એઝ હર એટ્રેક્શન ફોર ધ હિલ ગ્યુ મોર, શી લોસ્ટ હર એપેટાઇટ એન્ડ ગ્યુ થિન. એટલે કે ત્રીજા વાક્યમાં ત્રીજી ખાલી જગ્યા પેલી ખાલી જગ્યામાં એટ્રેક્શન, ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં એપેટાઇટ, અને છેલ્લી ખાલી જગ્યામાં થિન. બરાબર, ત્રણ ખાલી જગ્યા છે તો ત્રણેયના જવાબ એ એટ્રેક્શન, એપેટાઇટ અને થિન. શી ફેલ્ટ ધેટ અબુ ખાન સ્મોલ હટ વોઝ નોટ મોર ધેન અ પ્રિઝન ફોર હર. એટલે ત્યાર પછીની ખાલી જગ્યામાં આવશે પ્રિઝન ફોર હર. ફાઇનલી શી રીચ ધ હિલ ટોપ વેર ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ હોરિઝન. ત્યાર પછી છેલ્લા વિધાનમાં પહેલી ખાલી જગ્યામાં આવશે હિલ ટોપ, અને છેલ્લી ખાલી જગ્યામાં આવશે હોરિઝન. બરાબર, તો આ થયા એના જવાબ V1 એક્ટિવિટીના. ત્યાર પછી V2 એક્ટિવિટી, ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઇચ ગ્રુપ, ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ ઇફ નેસેસરી. કહે છે કે નીચે આપેલા શબ્દો છે એનો ઉપયોગ કરી અને એક બંધબેસતું વાક્ય બનાવો. તમે જે શબ્દો આપેલા છે જે ક્રમમાં, ધારો કે બિગેન છે, અ વિલેન છે, ધ હીરો છે અને ફાઇટ, તેનો તમે ઓર્ડર ચેન્જ કરી શકો છો, એટલે કે તમે આગળ પાછળ લઈ શકો છો. તો હું સીધા વિધાન જ બોલતો જાઉં છું. પહેલાં જે શબ્દો 4 છે એનું આ પ્રમાણે વાક્ય બની શકે. ધ ફાઇટ બિટવીન ધ હીરો એન્ડ ધ વિલન બિગેન. ત્યાર પછી ભગતસિંહ ફાઇટ ઇન્ડિયા ફ્રીડમ. તો એનું વાક્ય આ પ્રમાણે બની શકે, ભગતસિંહ લેડ ધ ફાઇટ ફોર ઇન્ડિયાઝ ફ્રીડમ. ત્યાર પછી છે નિરાલી ટી, ટોસ્ટ અને સોક. તો આ પ્રમાણે તમે વાક્ય બનાવી શકો, નિરાલી લાઇક્સ ટુ સોક હર ટોસ્ટ ઇન ટી. ત્યાર પછી ધ સન, હોરિઝન અને ઇવનિંગ. તો એ પ્રમાણે વાક્ય બની શકે, ધ સન સેટ્સ ઇન ધ હોરિઝન ઇન ધ ઇવનિંગ. ત્યાર પછી મીડો, ધ કાવ એટ્રેક્ટ ફ્રેશ ગ્રાસ. ધ કાવ વોઝ એટ્રેક્ટેડ ટુ ધ ફ્રેશ ગ્રાસ ઇન ધ મીડો. તો આ પ્રમાણે વાક્ય બની શકે V2 એક્ટિવિટી. તો આવી આપણે એક્ટિવિટી જે છે એને આપણે લાસ્ટ ગઈ એક્ઝામમાં પણ આવરી લીધેલી, એટલે સરળ છે. બરાબર, તમે જાતે પણ કરી શકો. નવા પણ એ ઉપરાંત તમે વિધાનો જાતે બનાવીને લખી શકો છો, એમાં તમે સ્વતંત્ર છો. બરાબર, ફેરબુકમાં લખવાની જરૂર નથી, પરંતુ જાતે લખી રફ બુકમાં પ્રેક્ટિસ કરી શકો છો. રાઇટ. ત્યાર પછી V3 એક્ટિવિટી, રાઇટ યસ ઇફ ધ અંડરલાઇન્ડ વર્ડ ઇઝ પ્રોપરલી યુઝડ ઇન ધ સેન્ટેન્સ. ઇફ નોટ કરેક્ટ ધ સેન્ટેન્સ વિધાઉટ રિપ્લેસિંગ ધેટ વર્ડ. કહે છે જો વિધાન સાચું હોય તો જે અંડરલાઇન કરેલો શબ્દ છે, બરાબર, એ બંધ બેસતો હોય વિધાનમાં તો યસ લખો, અને જો એ
સાચો ન હોય તો જે અંડરલાઇન કરેલો શબ્દ છે એ શબ્દ બદલા વગર વિધાન છે એ તમારે ફરીવાર લખવાનું રહેશે. બરાબર, આમાં પણ સમય જાય હું એના આન્સર બોલું છું અહીંથી. ફોર એક્ઝામ્પલ, પહેલું છે વિધાન, વેન મીરા હિયર્ડ અબાઉટ હર ગ્રાન્ડફાધર્સ સડન ડેથ શી વોઝ ઇન ટીયર્સ. તો એ વિધાન આવશે સાચું, એટલે એમાં કોઈ ખોટ નથી, ભૂલ નથી, એટલે ત્યાં લખો યસ. ત્યાર પછીનું વિધાન છે, રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ ફેલ્ડ ઇન 2 સબ્જેક્ટ હી વોઝ બીમિંગ વિથ જોય. તો એ વિધાન ખોટું છે. તો કેવી રીતના વાક્ય બની શકે? તો જવાબ આ પ્રમાણે છે, રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ હી વોઝ બીમિંગ વિથ જોય. એટલે જો બીમિંગ વિથ જોય ચેન્જ નથી કરવાનું, પરંતુ શું છે, ફેલ્ડ ઇન 2 સબ્જેક્ટ, તો ત્યાં શું આવશે? હી હેડ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. તો એવી રીતના તમે વિધાન બદલાવો, અંડરલાઇન કરેલો શબ્દ નહીં. ત્યાર પછી ત્રીજું વિધાન, there was a curfew in the city, there was all stillness around. તો એ વિધાન સાચું છે, તો ત્યાં યસ આવશે. ત્યાર પછી everything from the hilltop looks very big. તો એ વિધાન બંધ બેસતું નથી, તો કેવી રીતના આવશે? everything from the hilltop looks very small આવશે. બિગની જગ્યાએ શું આવે? સ્મોલ. ત્યાર પછી પાંચમું વિધાન, I could see clearly in the faint light. ફેન્ટ લાઇટ એટલે કે આછું, અજવાળું એટલે કે એકદમ અંધારું, થોડું થોડું ઝાંખું હોય ને સંધ્યા સમય એવું. તો કેવી રીતના આવશે? આઈ કુડ નોટ સી ક્લિયરલી ઇન ધ ફેન્ટ લાઇટ. એટલે કુડ પછી નોટ મૂકી દો એટલે વિધાન કેવું થઈ જશે? નકાર. તો આ થઈ V3ની એક્ટિવિટીઓ. ત્યાર પછી કોમ્પ્રિહેન્શનની એક્ટિવિટીની વાત કરી. C1 એક્ટિવિટી, એરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઇન ધ બોક્સીસ. નીચેના વિધાનો આપેલા છે, બરાબર, એને યોગ્ય ઓર્ડરમાં તમારે પહેલાં એરેન્જ કરવાના છે, ત્યાર પછી એને ક્રમ આપવાનો છે. લખવાના નથી. ધારો કે નીચે આપેલા છે વિધાનો 8 જેટલા, એમાં કયો પહેલું વિધાન આવશે તો એને ક્રમ આપવાના છે, જે બોક્સ આપેલા છે એ. તો હું અહીંથી સીધા જવાબ સ્વરૂપે એ સેન્ટેન્સ બોલતો જાઉં છું અને તમે એને ક્રમ આપતા જજો. તો પહેલું વિધાન છે એક્ટિવિટીનું, તો આ પ્રમાણે આવશે, અબુ ખાન ફેડ ચાંદની વિથ ગ્રેટ લવ એન્ડ કેર. તો એ વિધાન આવશે પહેલું, પ્રોપર ઓર્ડરમાં. ત્યાર પછી બીજું વિધાન આવશે, તો એ વિધાન સામે પહેલાં કાઉન્સમાં એટલે કે જે બોક્સ આપેલામાં 1 લખો. ત્યાર પછી બીજું વિધાન આવશે, ચાંદની સ્ટાર્ટેડ લવિંગ ધ હિલ્સ. એટલે જે ચાંદની સ્ટાર્ટેડ લવિંગ ધ હિલ્સ છે, તો એ ક્રમમાં બીજું વિધાન આવશે. ત્યાર પછી તો એ વિધાનની બોક્સમાં 2 નંબર લખો. ત્યાર પછી ત્રીજું વિધાન આવશે ક્રમમાં, ચાંદની ટ્રાઈડ ટુ રન ટુ ધ હિલ્સ વન્સ બટ કુડન્ટ. એટલે જે છેલ્લું વિધાન છે તો એ બોક્સમાં 3 નંબર લખો, તો એ ક્રમમાં ત્રીજું આવશે. ત્યાર પછી ચોથું વિધાન આવશે, અબુ ખાન શટ ચાંદની ઇન અ સ્મોલ હટ. એટલે જે ચોથું છે એ વિધાન ક્રમમાં ચોથું જ છે, તો એ બોક્સમાં 4 નંબર લખો. ત્યાર પછી પાંચમું છે, ચાંદની લેફ્ટ અબુ ખાન સ્મોલ હટ એન્ડ રેન અવે ટુવર્ડ્સ ધ હિલ્સ. એટલે જે ક્રમમાં 7મું છે એ 5મા ક્રમે આવશે, તો ત્યાં એ બોક્સમાં 5 લખો. ત્યાર પછી છઠ્ઠું, ચાંદની સો ધ વોલ્ફ એપ્રોચિંગ હર. એટલે જે ક્રમમાં બીજું છે એ આવશે પ્રોપર ઓર્ડરમાં 6થા નંબર, એટલે એ બોક્સમાં 6 નંબર. ત્યાર પછી 7મું આવશે, ધ વોલ્ફ એન્ડ ચાંદની ફોટ થ્રુ આઉટ ધ નાઇટ. એટલે જે પહેલું જ વિધાન છે એ ક્રમમાં આવશે 7મું, તો એ બોક્સમાં લખો 7. ત્યાર પછી 8મું આવશે, ધ વોલ્ફ એટ્રેક્ટેડ ચાંદની એન્ડ કિલ્ડ હર. એટલે કે ક્રમમાં 5મું વિધાન છે એ વિધાન છે એ આપણા પ્રોપર ઓર્ડરમાં છેલ્લું, એટલે કે ક્રમ 8 ઉપર આવશે. તો આ થઈ પ્રોપર ઓર્ડરની વાત, વિધાનોની. ત્યાર પછી C2 એક્ટિવિટીની વાત કરીએ, તો એમાં શું કરવાનું છે તો એની વાત કરીએ. ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ શોવિંગ ધીસ મિનિંગ. કે જે તમને વિધાનો આપેલા છે, બરાબર, 1 થી 6, 7 આપેલા છે, એની નીચે બોક્સ પણ આપેલું છે, એક લીટી લખાય એટલું. તો
એ જે વિધાનો આપેલા છે એને જ લગતા તો એવા સમાન અર્થવાળા બીજા વિધાનો છે એ તમારે ટેક્સ્ટ બુકમાં એટલે કે જે આપણે યુનિટ ચાલ્યું એમાંથી શોધીને લખવાના છે. તો ઘણો સમય જાય, હું અહીંથી ડાયરેક્ટ આન્સર બોલતો જાઉં છું. શક્ય હોય તો નોંધતા જતો, નહીંતર ખાલી શાંતિથી સાંભળજો તોય ચાલશે. ત્યાર પછી હું આન્સર મોકલું, ત્યાર પછી તમે તમારી ટેક્સ્ટ બુકમાં લખી નાખજો. ધેર વેર ટીયર્સ ઇન અબુ ખાન્સ આઈઝ. તો એનું વિધાન આ પ્રમાણે આવશે કે પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. તો એ વિધાન થયું પહેલાંનું. ત્યારે બીજું વિધાન છે અબુ ચાચા વોઝ ફૂલ ઓફ જોયસ. તો એને બંધબેસતું વિધાન આ પ્રમાણે છે ટેક્સ્ટ બુકમાંથી, અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. ત્યાર પછી ત્રીજું વિધાન છે ચાંદની માય ચાંદની વિલ ઓલવેઝ લીવ વિથ મી. તો એને બંધબેસતું વિધાન આ પ્રમાણે છે, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. ટેક્સ્ટ બુક આધારિત. ત્યાર ચોથું વિધાન ચાંદની બિગેન ટુ લવ ધ હિલ્સ. તો ચોથા વિધાનને બંધબેસતું વિધાન આ પ્રમાણે છે ટેક્સ્ટ બુકમાંથી, ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ્સ. ત્યાર પછી પાંચમું વિધાન અબુ ખાન શોટ ચાંદની ઇન અ સ્મોલ રૂમ. તો એ પાંચમું વિધાનને બંધબેસતું વિધાન આ પ્રમાણે છે, હી પુશ્ડ હર ઇન્ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. ત્યાર પછી છઠ્ઠું વિધાન અને એને બંધબેસતું વિધાન આ પ્રમાણે, છઠ્ઠું વિધાન આ પ્રમાણે ધ સન રોઝ ઇન ધ ઈસ્ટ. છઠ્ઠું વિધાન આ પ્રમાણે થશે, ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઓન ધ હોરિઝન. ત્યાર પછી સાતમું વિધાન સમ બર્ડ્સ વેર ડિસ્કસિંગ અબાઉટ ધ આઉટકમ ઓફ ધ ફાઇટ. તો એની બંધબેસતું વિધાન આ પ્રમાણે છે ટેક્સ્ટ બુકમાં, ઇટ મીન્સ કે flock of birds was debating the result of the fight. તો આ પ્રમાણે આઉટકમ એટલે કે રિઝલ્ટ એ પ્રમાણેના બંધબેસતા વિધાન. ત્યાર પછી C3 એક્ટિવિટીની વાત કરીએ. અરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન ઓર્ડર ઓફ હેપીનેસ ઓફ ચાંદની. ચાંદનીની જે હેપીનેસ છે, બરાબર, જે એની આનંદમયતા છે, એને અનુલક્ષીને નીચેના વિધાનો છે એને તમારે યોગ્ય ઓર્ડરમાં લખવાના છે. રાઇટ નંબર્સ ઓફ ધ સેન્ટેન્સીસ ફ્રોમ બોટમ ટુ ટોપ ઇન ધ ટ્રાયેંગલ. જે ટ્રાયેંગલ આપેલું છે એને બોટમથી ટોપમાં જે વિધાનો આપેલા છે એને ક્રમમાં, એટલે કે પહેલાં લેસ્ટ હેપી અને મોસ્ટ હેપી, એટલે કે પહેલાં નીચે કે બહુ ઓછી હેપી અને સૌથી વધારે હેપી હોય એ સૌથી ઉપર જે ટ્રાયેંગલ છે એમાં જે સૌથી ઉપર છે ત્યાં એ ક્રમ આપો. તો ત્યાં તમારે નંબર્સ એટલે કે વિધાનના ક્રમ લખવાના છે. કેવી રીતના જો ચાંદની વોઝ ઓન ધ ટોપ ઓફ ધ હિલ્સ. તો એની કરતાં આપણે એ પ્રમાણે એના સીધા એકથી જે 6 વિધાનો છે એને આપણે ક્રમમાં બોલતા છે કે પેલું સૌથી ઓછું હોય તો એ સૌથી ઓછું કયું આવશે, સૌથી ઓછું તો એ આવશે વિધાનમાં. તો પેલું વિધાન છે આપણે એ પ્રમાણે લખી તો એમાં વધારે તમને ખ્યાલ આવશે કે ચાંદની વોઝ ઓન ધ ટોપ ઓફ ધ હિલ્સ. તો એ જેની હેપીનેસ છે એમાં ક્રમમાં બીજું આવશે. ત્યાર પછી હાઉ બ્યુટીફુલ ધીઝ હિલ્સ આર સેડ ચાંદની. તો એ આવશે ક્રમમાં પહેલું. શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય એન્ડ વન્ડર. તો એ આવશે ક્રમમાં ત્રીજું. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ધ ચાંદનીઝ લાઈફ. તો એ આવશે છઠ્ઠું, એટલે કે મોસ્ટ હેપી, એટલે કે પહેલામાં આવશે. ત્યાર પછી ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ. તો એ આવશે ક્રમમાં ચોથું, પાંચમું વિધાન. પછી છઠ્ઠું વિધાન ધ ડે શી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ રાઉન્ડ. તો એ આવશે ક્રમમાં પાંચમું. તો કેવી રીતના લખવાના છે નંબર ઓફ ધ સેન્ટેન્સીસ ફ્રોમ બોટમ ટુ ટોપ, એટલે કે નીચેથી ઉપર સુધી. એટલે કે નીચે સૌથી નીચે આવશે લેસ્ટ હેપીમાં 2 નંબર લખો. ત્યાર પછીના ખાનામાં ટ્રાયેંગલમાં લખો 1 નંબરનું વિધાન. ત્યાર પછી 3 નંબરનું 3માં જ રહેશે. પછી 4 નંબરમાં આવશે 5મું વિધાન, અને ત્યાર પછી 5 નંબરમાં આવશે 6ઠ્ઠું વિધાન, અને ત્યાર પછી છેલ્લું રહ્યું ચોથું છે એ સૌથી મોસ્ટ હેપી, એટલે કે સૌથી ઉપર 4 ક્રમ આવશે. બરાબર. તો એ પ્રમાણે
ક્રમ આપવાના અને કદાચ ન સમજાય તો એના આન્સર મોકલીશ તો જે પ્રમાણે એ જે આન્સર મોકલેલા છે એ કાઉન્સમાં આપેલા છે 1 2 3 એટલે કે નીચેથી 1 2 3 4 5 6 લખવાના રહેશે બરાબર. ત્યાર પછી C4 એક્ટિવિટીની વાત કરી દઉં. રાઇટ એટલીસ્ટ 5 સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટેક્સ્ટ એક્સપ્રેસિંગ અબુ ખાન્સ હેપીનેસ અનહેપીનેસ પુટ અ પ્રોપર સ્માઇલી એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સીસ. એટલે કે અબુ ખાનને લગતા બરાબર દુઃખદ અને સુખદ એવા વિધાનો લખવાના છે. એની બાજુમાં દુઃખદ સેન્ટેન્સ હોય તો ત્યાં સ્માઇલી કરવાની છે. જો તમારી જે આપેલી છે સૂચના એમાં જેવી સ્માઇલી હેપીનેસ હોય તો એ પ્રમાણે સ્માઇલી કરો, અનહેપીનેસ હોય તો એ પ્રમાણેની સ્માઇલી કરો. તો બરાબર એ પણ એના આન્સર હું તમને મોકલીશ બરાબર. અત્યારે અહીંથી બોલતો નથી. ત્યાર પછી આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 સેન્ટેન્સીસ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો 1 થી 2 વાક્યોમાં. 1 થી 7 પ્રશ્નો આપેલા છે બરાબર તમારી સમક્ષ. એ 7 પ્રશ્નોના જવાબ તમારે તમારી ટેક્સ્ટ બુકની ફેરબુકમાં લખવાના રહેશે. તો એના જવાબો હું તમને મોકલીશ બરાબર. લખી નાખજો એમાંથી. ત્યાર પછી C6 એક્ટિવિટી ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોર ધ અંડરલાઇન્ડ વર્ડ્સ બરાબર. અંડરલાઇન કરેલા શબ્દો છે બરાબર એનો યોગ્ય રિસ્પોન્સ એટલે એને બંધ બેસતો શબ્દ છે એનો ઉપયોગ કરી અને તમારે ખાલી જગ્યા પરિપૂર્ણ કરવાની છે. એટલે જે અંડરલાઇન કરેલો શબ્દ છે અથવા તો વિધાન છે અથવા તો શબ્દ સમૂહ છે એ કોઈ શબ્દ અથવા તો કોઈ વ્યક્તિ વિશેની વાત કહેતા હશે તો એ શબ્દનો અર્થ તમારે ટેક્સ્ટ બુક આધારિત લખવાનો અને ખાલી જગ્યા પૂરવાની છે. તો જવાબ અહીંથી બોલતો જાઉં છું. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. હિયર ધેટ ડેવિલ રિફર્સ ટુ ધ વોલ્ફ. તો ત્યાં પેલી ખાલી જગ્યામાં આવશે ધ વોલ્ફ. ત્યાર પછી બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. હિયર હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ રિફર્સ ટુ કલુઆ ધ ગોટ. એટલે બીજામાં આવશે કલુઆ ધ ગોટ. ત્યાર પછી ત્રીજું છે હી સો અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ફેમિલી મેમ્બર. હિયર હી સ્ટેન્ડ્સ ફોર ગોવિંદા અથવા તો ગોવિંદ બરાબર. તો ત્રીજીમાં વિધાનમાં આવશે જવાબમાં ગોવિંદા. ચોથું છે આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. હિયર યોર ડાર્લિંગ સ્ટેન્ડ્સ ફોર ચાંદની ધ ગોટ. એટલે ચોથામાં આવશે ચાંદની ધ ગોટ. ત્યાર પછી પાંચમું હી ન્યૂ ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. હિયર હી સ્ટેન્ડ્સ ફોર ખાલી જગ્યા એન્ડ ફૂડ સ્ટેન્ડ્સ ફોર ખાલી જગ્યા. એટલે કે એની જગ્યાએ પેલી ખાલી જગ્યામાં આવશે ધ વોલ્ફ અને ફૂડ છે એની નીચે અંડરલાઇન કરેલો છે તો એની જગ્યાએ આવશે સ્ટેન્ડ્સ છે એ આવશે ચાંદની ધ પ્રે અથવા તો ચાંદની ધ ગોટ. તો એ પ્રમાણે એના આન્સર થશે. તો આ થયા C6 એક્ટિવિટીની વાત. ત્યાર પછી તમારી સ્ક્રીન સમક્ષ લેંગ્વેજ પ્રેક્ટિસની એક્ટિવિટી આપવામાં આવેલી છે તો એની વાત કરીએ આપણે. રિસાઇટ એન્ડ એન્જોય ધીસ પોએમ બરાબર. આ પોએમ છે એ વાંચો અને એનો આનંદ લ્યો તો એ તમે જાતે પણ વાંચી શકો છો. ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસ L1B છે એની વાત કરીએ બરાબર જે તમારી સ્ક્રીન ઉપર છે. લુક એટ ધ ઇમોશન્સ વિલ રાઇટ એપ્રોપ્રિએટ ઇમોશન વર્ડ અંડર ધ સ્માઇલીઝ બરાબર. એક ઇમોશન એટલે કે લાગણીઓથી ભરપૂર એક વ્હીલ આપેલું છે એમાં અલગ અલગ લાગણીઓ લખેલી છે. રાઇટ એપ્રોપ્રિએટ ઇમોશન વર્ડ અંડર ધ સ્માઇલીઝ. તો જે સ્માઇલી છે એ અલગ અલગ ઇમોશન દર્શાવે છે. તો એ સ્માઇલી કેવા પ્રકારના ઇમોશન દર્શાવે છે તો એ નીચે જે સ્પેસ છે જે અંડરલાઇન કરેલી છે ત્યાં એ તમારા ઇમોશન્સ લખવાના છે ઇમોશન્સ વ્હીલમાંથી. પરંતુ જે ઇમોશન્સ વ્હીલમાં આપેલી જે ઇમોશન્સ છે એવા જ પ્રકારના જે સ્માઇલી છે એ તમારી સમક્ષ રજૂ કરવામાં આવેલા છે. તો અહીંથી હું આન્સર બોલતો જાઉં છું. પહેલી જે છે સ્માઇલી બરાબર તો એ શું દર્શાવે છે જુઓ જોઈએ. હસતો ચહેરો છે સ્માઇલી તો ત્યાં શું આવશે હેપી આવવું જોઈએ. તો પહેલામાં શું આવશે હેપી આવશે. ત્યાર પછી બીજું છે તો એ કેવો ચહેરો દર્શાવે છે
દુઃખી હોય એવો લાગે છે, તો ત્યાં શું આવશે? સેડ. ત્યાર પછી ત્રીજો છે, બરાબર, પહેલી રોમાં, તો એ એકદમ નેણ ચડેલા છે, દાંત બાર છે, ભીસતા હોય એવા, આંખો એકદમ ગુસ્સાથી જોઈ રહી છે, તો એ શું દર્શાવે છે? ગુસ્સો. તો ત્યાં આવશે એંગ્રી, એટલે કે હેપી, સેડ અને ત્રીજું એંગ્રી. ત્યાર પછી નીચેની સ્માઇલીની વાત કરીએ તો પરસેવો ઓળેલો છે, આજુબાજુ જોઈ રહ્યા છે, તો કેવું છે? આમ ડરતા હોય એવું લાગે છે, તો એ કેવી છે? સ્કેર્ડ, બરાબર, સ્કેર્ડ. તો ચોથી સ્માઇલી સ્કેર્ડ એટલે કે એકદમ ડરવાનું ઇમોશન દર્શાવે છે. ત્યાર પછી ક્રમમાં પાંચમી, બરાબર, એકદમ નેણ ઊંચા થયેલા છે, મોઢું ફાટેલું છે, આંખો પણ ફાટેલી છે, એટલે કે કેવી રીતના કોઈ આમ નવી વસ્તુ જોઈ લીધી હોય એવું, એટલે કે એકદમ સરપ્રાઇઝડ, એકદમ આશ્ચર્યચકિત થઈ જાય એવી લાગણી, એવા ઇમોશન દર્શાવે છે પાંચમી સ્માઇલી. તો ત્યાં આવશે સરપ્રાઇઝડ. અને છેલ્લી છઠ્ઠી રહી તો એ આવશે ડિસ્ગસ્ટ, બરાબર, એકદમ ધૂણા, ન ગમતી હોય એવી વસ્તુ થતી હોય ત્યારે આપણે આવા જે ઇમોશન છે એ આપણે અનુભવતા હોય છે, તો એવા કરતા હોય છે. તો આ થઈ ઇમોશન વ્હીલની વાત. ત્યાર પછી L1B પછી L1Cની વાત કરીએ. રીડ ધીસ એક્સપ્રેશન્સ, નીચે આપેલા અલગ અલગ એક્સપ્રેશન્સ વાંચો. આઈડેન્ટિફાય ધ ઇમોશન્સ એન્ડ રાઇટ ડાઉન ધ વર્ડ્સ વિચ યુ હેવ મેચ્ડ અપ વિથ ધ સ્માઇલ. કહે છે કે જે ઇમોશન છે એને ઓળખો અને એ શબ્દો છે એ કયા સ્માઇલી સાથે એ બંધ બેસતા છે, બરાબર, તો એ ત્યાં તમારે લખવાના છે. ઇમોશન એટલે કે જે ઉપર હતું ને ઇમોશન વ્હીલ, એમાં જે આપેલા ઇમોશન્સ હતા, લાગણીઓ, એ લખવાની છે. તો અહીંથી હું જવાબ બોલતો જાઉં છું. આઈ એમ ટેલિંગ યુ ધીસ 7th ટાઈમ, સ્ટીલ યુ આર નોટ લિસનિંગ, આર યુ ડીફ. હું અહીંથી 7 વખત મેં તને કીધું, તેમ છતાં તે સાંભળ્યું નહીં. તું કાંઈ બેરો છો? તો આવા શબ્દો ક્યારે કહેતા હોય? કે જ્યારે કોઈ ગુસ્સે હોય ત્યારે. તો પહેલાં વિધાન સામે કેવું આવશે ઇમોશન? એંગ્રી. તો પહેલાં વિધાનની સામે આવશે એંગ્રી. ત્યાર પછી આવશે બીજું વિધાન, હુર્રે, વી હેવ વોન ધ ટુર્નામેન્ટ, લેટ્સ હેવ અ ગ્રેટ સેલિબ્રેશન. તો કહે છે કે આપણે ટુર્નામેન્ટ જીતી ગયા, હાલો આપણે એને ઉજવણી કરીએ. તો કેવો આનંદ હોવો જોઈએ, કેવું ઇમોશન હોવું જોઈએ? હેપી. તો બીજા પાછળ શું આવશે? હેપી. ત્યાર પછી ત્રીજું વિધાન, ઓ ગોડ, ઇટ્સ સો ડાર્ક ઓવર ધેર, આઈ હિયર હિસિંગ, ધેર માઇટ બી અ સ્નેક. હે ભગવાન, તે ખૂબ જ અંધારું છે, મેં કંઈક અવાજ સાંભળ્યો હિસિંગનો એવો, ત્યાં કદાચ સાપ હોવો જોઈએ. તો ત્યાં કેવો ભાવાર્થ દર્શાવે છે? અંધારામાં સાપ હોવો જોઈએ એવો, તો ડરવાનો. તો ત્યાં આવશે ત્રીજાની સામે સ્કેર્ડ, સ્કેર્ડ. ત્યાર પછી ચોથું, યા, હાઉ ડર્ટી ધીસ પ્લેસ ઇઝ, લેટ્સ ક્લીન ઇટ ટુગેધર રાઇટ નાઉ. અરે, કેટલું ખરાબ સ્થળ છે, ચાલો આપણે એને સાફ કરીએ. તો કેવું છે? ડિસ્ગસ્ટ, ન ગમતી વસ્તુ જોઉં ત્યારે ડિસ્ગસ્ટ, બરાબર. ત્યાર પછી ચોથાની સામે આવશે ડિસ્ગસ્ટ. ત્યાર પછી પાંચમું વિધાન, ઓહ, વોટ અ હ્યુજ સ્કેલેટન ઇટ ઇઝ, આઈ કાન્ટ થિંક ઓફ સચ અ જાયન્ટ વેલ. અરે ભગવાન, કેવડું મોટું હાડપિંજર છે. સ્કેલેટન એટલે હાડપિંજર. હું વિચારી પણ ન શકું કે આ કેવડી મોટી જાયન્ટ વેલ હશે, બરાબર, મોટી બ્લુ વેલ. એનું એક સ્કેલેટન જોઈને એવું કહે છે. એટલે એ કેવું, ઓહ, અરે, ઓ હે, આપણે એવું બોલીએ. તો ત્યાં આવશે પાંચમાની સામે સરપ્રાઇઝ, એકદમ આશ્ચર્યચકિત થઈ જવું. એટલે કે ત્યાં આવશે પાંચમાની સામે ઇમોશન, લાગણી, સરપ્રાઇઝની, સરપ્રાઇઝડ. ત્યાર પછી છઠ્ઠું વિધાન, ડોન્ટ શેડ ટીયર્સ, જસ્ટ સ્માઇલ, આંસુ ના પાડો, હસતા રહો, એવરીથિંગ વિલ બી ઓકે, બધું સારું થઈ જશે, બધું સરખું થઈ જશે, બરાબર. કોઈ રડતું હોય તો આપણે એમ કહીએ ને, ભાઈ ચિંતા ન કરો, દુઃખી ન થાઓ, હમણાં સારું થઈ જાય, સારા દિવસો પણ આવશે. તો ક્યારેક કોઈ વ્યક્તિ દુઃખી હોય ત્યારે આપણે આવું કહેતા હોય છે. તો ત્યાં આવશે સેડ, એવો ઇમોશન આવશે, સેડ, બરાબર, દુઃખનો ભાવ. તો આ થઈ વાત L1C એક્ટિવિટીની વાત. ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસની 2A એક્ટિવિટીની વાત કરીએ. એમાં શું આપેલું છે? રીડ ધ કન્વર્ઝેશન્સ એન્ડ ઓબ્ઝર્વ ધ અંડરલાઇન્ડ એક્સપ્રેશન્સ.
નીચે કન્વર્ઝેશન આપેલું છે, એમાં જે અંડરલાઇન કરેલા શબ્દો છે અથવા તો જે ઇમોશન્સ છે, બરાબર, અથવા તો જે એક્સપ્રેશન્સ છે, હાવભાવ છે, બરાબર, એનું તમારે ઓબ્ઝર્વેશન કરવાનું છે, એનું મૂલ્યાંકન કરવાનું છે, કેવા કેવા શબ્દોની નીચે અંડરલાઇન કરેલી છે. વોટ અ સરપ્રાઇઝ, બરાબર, કેવું આશ્ચર્યચકિત. વી આર સોરી ફોર દેટ, અમે ખૂબ જ દુઃખી છીએ. હું સીધા જે અંડરલાઇન કરેલા શબ્દો છે એ જ બોલું છું, આખું કન્વર્ઝેશન વાંચવાની જરૂર નથી. વોટ અ પીટી, કેટલું દુઃખદ. ચીર અપ, આનંદ કરો. વોટ અ ગુડ આઈડિયા, કેવો સરસ વિચાર. ત્યાર પછી કન્વર્ઝેશન 2, એમાં છે ઇટ્સ અ ગ્રેટ આઈડિયા, ખૂબ જ સારો વિચાર છે. આઈ લવ ઇટ, મને ખૂબ જ ગમ્યું. સોરી ફોર ટુડે, બરાબર, એ દિવસ માટે, આજના દિવસ માટે હું દુઃખ વ્યક્ત કરું છું. આઈ લાઇક ઇટ લોટ, મને ખૂબ જ ગમ્યું. ઇટ્સ ઇનડીડ વન્ડરફુલ, એ ખરેખર ખૂબ જ અદ્ભુત છે. તો આવા બધા જ જે એક્સપ્રેશન્સ રજૂ કરેલા છે. ત્યાર પછી કન્વર્ઝેશન 3ની વાત કરીએ. આર બીમિંગ વિથ જોય, ખૂબ જ આનંદ આવવો, ખૂબ જ ખુશ થવું. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે, બરાબર, આ દિવસ તમારા માટે વારંવાર આવે. કોઈનો બર્થડે હોય ને ત્યારે આપણે કહેતા હોય છે મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. ત્યાર પછી થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. તો આવા બધા જ જે એક્સપ્રેશન્સ છે એ આ 3 જે કન્વર્ઝેશન છે એમાં વપરાયેલા છે. ત્યાર પછી L2B એક્ટિવિટી છે એ તમારી સમક્ષ છે સ્ક્રીન ઉપર. શું કરવાનું છે તે સમજાવું. રીડ અલાઉડ ધ અંડરલાઇન્ડ એક્સપ્રેશન્સ ઇન કન્વર્ઝેશન 1, 2 and 3 એન્ડ નોટ ડાઉન સમ મોર એક્સપ્રેશન લાઇક ધેમ. કે જે એક્સપ્રેશન નીચે અંડરલાઇન કરેલી છે એ મોટેથી વાંચો, બરાબર. ઘરે કોઈ રાયડું પાડીને વાંચવાનું નથી, જરૂર નથી એટલી બધી, બરાબર, પરંતુ એને વાંચો ખાલી શાંતિથી, મેં જેવી રીતના વાંચ્યા એ પ્રમાણે, અથવા તો મેં જે વાંચ્યા છે એને ખાલી સાંભળો તોય ચાલે, પરંતુ ઘરે મોટા રાગડા તાણીને બોલવાની જરૂર નથી. પરંતુ શું કરવાનું, જો L2B છે ત્યાં નીચે જે લાઈન આપેલી છે, બરાબર, જે જગ્યા, ખાલી જગ્યાઓ, એમાં એના જેવા બીજા પણ જે તમને આવડતા હોય એવા ત્યાં એક્સપ્રેશન લખવાના છે જાતે. તો એ તમે જાતે કરી શકો. તેમ છતાં હું એના આન્સર્સ મોકલીશ, બરાબર. જાતે લખવાનો પ્રયત્ન કરજો જ્યારે ફ્રી હો ત્યારે. ત્યાર પછી L3 એક્ટિવિટીની વાત કરીએ. શું કહેવા માગે છે, બરાબર. રીડ ધ એક્સપ્રેશન્સ ફોર એપ્રિસિએશન એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ ચૂઝિંગ ધ સ્યુટેબલ એક્સપ્રેશન, વર્ક ઇન પેર્સ, બરાબર. કહે છે કે તમને એક્સપ્રેશન આપવામાં આવેલા છે, એને પહેલાં વાંચો. એપ્રિસિએશન એટલે કે વખાણના, એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ ચૂઝિંગ ધ સુટેબલ એક્સપ્રેશન, અને એ જે એક્સપ્રેશન આપેલા છે જે બોલ્ડ લેટર્સમાં સૂચનાની છે એનો ઉપયોગ કરી અને નીચેનો જે ડાયલોગ છે, બરાબર, જો આ એ તમારે કમ્પ્લીટ કરવાનો છે, બરાબર. વર્ક ઇન પેર્સ, બરાબર, તમારે પેરમાં એટલે કે એક જોડીમાં કામ કરવાનું. તો આપણે જોડી તો છે નહીં, પરંતુ આપણે જાતે કરી શકીએ, બરાબર, કારણ કે લાઈવ ક્લાસ હોય તો શક્ય બને. પરંતુ અહીં જે ડાયલોગ આપેલા છે એના હું અહીંથી આન્સર બોલતો જાઉં છું અને તમે નોંધતા જજો. શક્ય હોય તો જાતે પેન્સિલથી લખતા જજો. અધરવાઇઝ આના પણ આન્સર હું તમને મોકલીશ, બરાબર. પ્રથમ છે શૈલમ સેડ લેટ્સ ગો ફોર અ પિકનિક. તસ્લીમ, શૈલમ કહે છે કે ચાલો આપણે પિકનિકમાં જઈએ. તસ્લીમ કહે છે ધેટ સાઉન્ડ્સ ગુડ. તો પહેલામાં આવશે ધેટ સાઉન્ડ્સ ગુડ, બરાબર, બહુ સારો વિચાર કહેવાય. ત્યાર પછી બીજું કન્વર્ઝેશન, સ્નેહા લુક ધેર ધ સન ઇઝ સેટિંગ. સ્નેહા કહે છે કે જો ત્યાં, જો સૂર્ય છે એ આથમી રહ્યો છે. વિશ્વા સેડ વોટ અ બ્યુટીફુલ સીન. તો વિશ્વા શું કહે છે, વોટ અ બ્યુટીફુલ સીન, કેવું સુંદર દ્રશ્ય. ત્યાર પછી રુચા સાઈડ હે રૂબી આઈ હેવ પ્રિપેર્ડ અ વર્કિંગ મોડેલ ઓફ અ સ્પેસ શટલ, લુક એટ ધીસ. રુચા કહે છે કે અરે રૂબી જુઓ, મેં એક સ્પેસ શટલનું એક કામ કરતું એક મોડેલ બનાવેલું છે. તું અહીં જો. રૂબીના સાઈડ, રૂબી મીન્સ કે રૂબીના સાઈડ ધેટ્સ ગ્રેટ, એ ખૂબ જ સારું છે, ખૂબ જ સરસ છે. ત્યાર પછીનું નિનાદ સાઈડ આઈ હેવ સમ ચોકલેટ્સ ફોર યુ, એન્જોય ધેમ. નિનાદ કહે છે મારી પાસે તમારા માટે થોડીક ચોકલેટો છે, એનો આનંદ લ્યો. તો કેવલ છે એ કેવી રીતના કહે છે,
હાઉ નાઇસ ઓફ યુ, તમે કેટલા સારા છો, તો ત્યાં એક્સપ્રેશનમાં શું આવશે? હાઉ નાઇસ ઓફ યુ. ત્યાર પછી પાંચમું વિધાન, વેદાંત હેવ યુ એવર ટેસ્ટેડ રસગુલ્લા? વેદાંત કહે છે કે તે ક્યારેય રસગુલ્લા ચાખ્યા છે? પ્રાપ્તિ સેડ ઓ આઈ લવ ઇટ. પ્રાપ્તિ કહે હા મને ખૂબ જ પસંદ છે, એટલે કે ત્યાં આવશે એવો એક્સપ્રેશન ઓ આઈ લવ ઇટ. ત્યાર પછી સુરજા, ધેટ શોપ હેઝ ન્યૂ ફેન્સી ટી શર્ટ્સ ઓન સેલ, લેટ્સ બાય સમ. સુરજા કહે છે કે પેલી શોપમાં ઘણા બધા ફેન્સી ટી શર્ટ્સ છે, બરાબર, સેલમાં છે, ચાલો આપણે એને ખરીદી લાવીએ. તો કૃપાલ કહે છે ઇટ્સ ઇન્ડીડ અ ગ્રેટ આઈડિયા. તો કૃપાલ શું કહે છે કે એ ખરેખર ખૂબ જ સારો વિચાર કહેવાય. તો આ થયા જે કન્વર્ઝેશન છે એના આન્સર. હું અહીંથી બોલ્યો તેમ છતાં એના જવાબ મોકલીશ. ત્યાર પછી શું છે કે નાવ રીડ ધીસ ડાયલોગ અલાઉડ વિથ યોર પાર્ટનર, અને તમારા પાર્ટનર સાથે ડાયલોગ છે એ સામસામા એક એક પાત્ર લઈ અને તમે બોલી શકો છો, બરાબર. તો એ શક્ય છે નહીં, પરંતુ તમે એક વખત વાંચી જજો, એ પણ ઇનફ છે, બરાબર. તો હવે અત્યારે મને એવું લાગે છે કે આ લેક્ચરમાં આપણે અત્યાર સુધીની આ સુધીની એક્ટિવિટીની આપણે વાત કરી, બરાબર. ત્યાર પછી હજુ આગળના લેક્ચરમાં આ યુનિટની બાકીની એક્ટિવિટી છે, બરાબર, જે તમારી સમક્ષ, બરાબર, આ જે ડાયલોગ પછીની જે આ એક્ટિવિટીઓ છે એની આપણે વાત કરીશું, બરાબર, L4 એક્ટિવિટીથી. તો અહીં મારો લેક્ચર છે એ હું કમ્પ્લીટ કરું છું. ત્યાર પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની વાત કરીશું. ધન્યવાદ.